હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતમાં અર્ચિત પોથીમાં સ્વાધ્યાય 3.2નો પહેલો દાખલો લઈશું. પહેલામાં એ લઈશું. એમાં શું કહે છે? યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નીચેના કોષ્ટકની માહિતીનો આલેખ દોરો. ચલો, એમાં છે સફરજનનો ભાવ એટલે કે કિંમત. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, લખેલું છે સફરજનની સંખ્યા એટલે કે એક સફરજનના કેટલા રૂપિયા છે? તો કિંમત નીચે લખેલી છે, દેખાય છે 5 રૂપિયા. એટલે કે 2 સફરજનના 10 રૂપિયા, 3 સફરજનના 15 રૂપિયા, 4 સફરજનના 20 રૂપિયા, 5 સફરજનના 25 રૂપિયા. આ રીતે તમને કિંમત આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આલેખ દોરવાનો છે. તો આલેખ કેવી રીતે દોરીશું? તો ધ્યાન આપજો. જો મેં અહીંયા સફરજનનો આલેખ આ રીતે કંઈક દોરેલો છે, દેખાય છે? તો તમારે આ રીતે દોરવાનું રહેશે. તો તમારે એક્સ અક્ષ પર લખી નાખવાની રહેશે સફરજનની સંખ્યા અને વાય અક્ષ પર કિંમત રૂપિયામાં લખી નાખવાની રહેશે. ચલો, એક્સ અક્ષ પર બીજું શું લખીશું? તો કે જો અહીંયા લખીશું આપણે સફરજનની કિંમત, સફરજનની સંખ્યા કીધી છે. તો સફરજન કેટલા છે? તો કે 1, 2, 3, 4 અને 5 છે. તો અહીંયા આપણે એક્સ અક્ષ પર લખી નાખીશું. જો 1, મેં વિદ્યાર્થી મિત્રો 2 ખાના છોડીને 1 લખ્યો છે. તમારે એ રીતે લખવું તો એ રીતે, અથવા 1 ખાનું છોડીને પણ લખી શકો છો. પણ તમે 1 ખાનું છોડીને લખશો તો તમારો આલેખ નાનો થશે. એટલા માટે મેં 2 ખાનું છોડ્યું છે. તમે પણ 2 ખાનું છોડજો. જો મેં લખેલું છે, દેખાય છે? 2, 1, પછી 2 ખાના છોડીને પાછું 2 ખાના છોડીને 3, 2 ખાના છોડીને 4, 2 ખાના છોડીને 5. તમારે આ રીતે લખવાનું રહેશે. અને કિંમત રૂપિયામાં પણ તમારે લખવાની રહેશે. તો કિંમત શું છે? જો 5, 10, 15, 20, 25 સુધી છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો 1 ખાનું બરાબર 5 રૂપિયા લઈશું. તો દેખાય છે? મેં લખેલું છે જો વાય અક્ષ પર 1 ખાનું બરાબર 5 અક્ષ 0ની ઉપર જો મેં 1 ખાના છોડ્યા છે આ બાજુ. પછી બીજું ખાનું 10, ત્રીજું 15, ચોથું 20, પાંચમું 25, છઠ્ઠું 30, 35, 40, 45, 50. મેં 50 સુધી લખી છે. તમે 40 સુધી લખો તો પણ ચાલે. હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો? હવે દેખી લો. જો પહેલાં શું કીધું છે? એક સફરજનમાં 5 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક સફરજન દેખાય છે? નીચે લખેલું 5 રૂપિયા લખેલું છે. ત્યાં બંને જગ્યા મળતું હોય ત્યાં બિંદુ કરી નાખવાનું, ત્યાં લખી નાખવાનું 1 અને કૌંસમાં 1 અલ્પવિરામ 5 કૌંસમાં. આ રીતે મેં લખ્યું છે. એક બિંદુ કરીને તમારી રીતે લખી દેવાનું. ચલો, પછી શું કીધું છે? 2 સફરજનના 10 રૂપિયા. તો જો 2 કરીને પાછું 2 જગણ 2 હોય ત્યાં ને 10 હોય ત્યાં એ બંને જેમ મળે છે ત્યાં બિંદુ કરી નાખવાના છે અને કૌંસમાં લખી નાખવાના છે 2 અને 10. ચલો, પછી 3 ને 15. તો કે 3 સફરજનના 15 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 3 સફરજન અને 15 રૂપિયા મળતા હોય ત્યાં બિંદુ કરીને તમારે આ રીતે લખી નાખવાના છે 3 અલ્પવિરામ 15. પછી 4 સફરજનના 20 રૂપિયા. તો જો 4 સફરજનના 20 રૂપિયા મેં દોર્યું છે વિદ્યાર્થી મિત્રો. તમારે આ રીતે 4 સફરજનના 20 રૂપિયાનું જ્યાં મળતું હોય ત્યાં બિંદુ કરીને દોરી નાખવાનું રહેશે. પછી શું કહે છે? 5 સફરજનના 25 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, જો 5 સફરજનના 25 ઉપર જ્યાં મળતું હોય બંનેથી બંને એ ત્યાં મેં બિંદુ કરી નાખ્યું છે. ત્યાં 5 અને 25 લખી નાખવાના રહેશે. પછી તમારે આ રીતે રેખા દોરી નાખવાની રહેશે. ઓકે, હવે પ્રશ્ન તે સ્વાધ્યાય 13.2નો દાખલા નંબર 1નો બી લઈશું. એમાં શું કહે છે? યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નીચેના કોષ્ટકની માહિતીનો આલેખ દોરો. તો કે કાર દ્વારા કાપેલ અંતર છે. જો સમય આપણને આપેલો છે કલાકમાં, કયો સમય છે? 6 AM, 7 AM, 8 AM, 9 AM. કિલોમીટર આપણા આપેલા છે 40, 80, 120 અને 160. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ રીતે તમારે આલેખ દોરી નાખવાનો રહેશે. તો મેં એક બાજુ જો એક્સ અક્ષ પર સમય લખેલો છે અને વાય અક્ષ પર અંતર લખેલું છે. તો એક્સ અક્ષ પર મેં સમયમાં લખ્યું છે 6 વાગે, પછી 7, 8 અને 9. ઓકે, 6 AM લખેલું છે, બીજે AM નથી લખેલું, પણ તમે સમજી જજો. ચલો, મેં વાય અક્ષ પર શું લીધું છે? અંતર લીધું છે. અંતર આપણે કેટલા સુધી આપેલું છે? વધુમાં વધુ 160 છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં 20-20નો એક એકમ બરાબર 20-20નો લીધું છે. 20 કિલોમીટર લીધું છે. તો મેં અહીંયા લખેલું છે વાય અક્ષ પર. જો પહેલામાં 20 કિલોમીટર, બીજામાં 40, 60, 80, 100, 120, 140, 160, 180 અને 200. આ રીતે તમારે લખી નાખવાના રહેશે. ચલો, પહેલામાં શું કહે છે? 6 વાગે કેટલા કિલોમીટર અંતર કાપ્યું? તો 40 કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, જો મેં અહીંયા દર્શાવેલું છે 6 વાગે અને 40 કિલોમીટર જ્યાં મળતું ત્યાં બિંદુ કરી નાખવાના રહેશે અને જોડે લખી નાખવાના રહેશે કૌંસમાં 6 વાગે 40 કિલોમીટર. ચલો, 7 વાગે 80 કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, જો મેં અહીંયા દર્શાવ્યું છે બિંદુ કરી નાખ્યું 7 વાગે અને 80 કિલોમીટર જ્યાં મળતું હોય ત્યાં આ રીતે બિંદુ કરી નાખવાનું અને કૌંસમાં જોડે લખી નાખવાનું 7 અલ્પવિરામ 80. ચલો, 8 વાગે 120 કિલોમીટર અંતર કાપે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં દર્શાવેલું છે, દેખાય છે? 8 વાગે 120 કિલોમીટર બિંદુ કરીને તમારે દર્શાવી નાખવાના છે. પછી કે 9 વાગે 160 કિલોમીટર. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ મેં દર્શાવેલું છે. તમારે આ રીતે દર્શાવી નાખવાના છે. પછી તમારે રેખા દોરી નાખવાની રહેશે. ચલો, એમાં પ્રશ્ન કહે છે આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો છે 7:30 AM થી 8 AM દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું હશે? તેનો જવાબ આવશે 7:30 AM થી 8 AM દરમિયાન કારે 20 કિલોમીટર અંતર કાપ્યું
હશે? જો 7:30 થી 8 વાગ્યા સુધીનું કીધું છે તો 20 કિલોમીટર અંતર કાપ્યું હશે. બીજો લઈશું, કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિલોમીટર દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે? તેનો જવાબ આવશે કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળથી 100 કિલોમીટર દૂર પહોંચવા 1 કલાક અને 30 મિનિટ સમય લાગ્યો હશે, અથવા એટલે 1 ને 30 કલાક લાગશે. હવે દાખલો સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર પહેલાનો સી લઈશું. એમાં શું કહે છે? યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નીચેના કોષ્ટકની માહિતીનો આલેખ દોરો. કોઈ એક બેંકમાં એક વર્ષ માટે જમા કરાવેલ મુદત માટે વ્યાજ આ મુજબ છે. તો કે જો આપણા રૂપિયામાં આપેલું છે 1000ના વ્યાજ, સાદું વ્યાજ કેટલું મળે? તો કે 80, 2160, 3250, 4000 320 ને 5000 400. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા મેં જો આલેખ દોર્યો છે તમારે આ રીતે દર્શાવી નાખવાનો રહેશે. એક્સ અક્ષ પર તમારે લખી નાખવાનું રહેશે 1000, 2000, 3000, 4000 ને 5000. ઓકે, અને વાયએક્સ પર તમારે દર્શાવી નાખવાની રહેશે. જો વાયએક્સ પર વધુમાં વધુ કેટલી કિંમત છે? તો કે 400 કિંમત છે. તો આપણે મેં 40-40નો દેખાય છે લીધો છે ગારો, તો મેં લખ્યું છે 40, 80, 120, 160, 200, 240, 280, 320, 360 અને 400 તમારા રીતે લખી નાખવા રહેશે. ચલો, સૌથી પહેલાં 100 છે તો કે 80 દેખાય છે. 1000 રૂપિયા છે. 1000 રૂપિયામાં સાદું વ્યાજ કેટલું મળે છે? 80. તો 1000 રૂપિયામાં જે કણ 80 મળતા હોય તે કણ બંનેનું ભેગું કરીને આપણે બિંદુ દર્શાવી નાખવાના છે. પછી 2000માં 160 છે, તો જો 2000 અને 160 જ્યાં મળતા હોય તે કણ આપણે બિંદુ કરી નાખવાના છે. પછી 3000માં કેટલા કીધા છે? 240, તો 240 મળતા હોય તે કણ બિંદુ કરી નાખવાના છે. પછી કીધું છે 4000, તો 4000માં 320 જ્યાં મળતા હોય તે કણ બિંદુ કરી નાખવાના છે. પછી 5000 કીધું છે, 5000માં 400 જ્યાં મળતા હોય તે કણ બિંદુ કરી નાખવાના છે. હવે પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તમારે સીધી એક રેખા દોરી નાખવાના છે. ઓકે, હવે શું કહે છે પ્રશ્નમાં દેખીશું. તો પહેલો છે, શું આ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે? તો કે હા. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે, તો આપણે લખીશું હા. બીજો પ્રશ્ન, આલેખનો ઉપયોગ કરી 2500નું વાર્ષિક સાદું વ્યાજ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, જો મેં અહીંયા લખે છે દેખાય છે 2000 અને 3000ની વચ્ચે 2500, તો એનું સાદું વ્યાજ કેટલું મળે છે? દેખી લેવાનું. કયા બિંદુએ મળે છે? દેખી લેવાનું આડીમાં. તો કે 200 રૂપિયા મળે છે સાદું વ્યાજ. દેખાય છે તમને? તો એ રીતે તમારો જવાબ આવી જશે 200. તો મેં લખેલો છે આલેખનો ઉપયોગ કરી 2500નું વાર્ષિક વ્યાજ મળશે 200 રૂપિયા મળ્યું. ચલો, ત્રીજો પ્રશ્ન કીધો છે, દર વર્ષે 280 રૂપિયા વ્યાજ મેળવવા માટે કેટલી રકમ મુદત તરીકે જમા કરવી પડશે? તો 280 કીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, 280થી આપણે આડી લીટી દોરી દેવાની. પછી દેખી લેવાનું ઊભી લીટી કેમ મળે છે? તો કે 3500 મળે છે. તો આપણે જવાબ લખી દેવાના, દર વર્ષે 280 વ્યાજ મેળવવા માટે ₹3500 મુદત તરીકે જમા કરાવવા પડે. હવે આપણે સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર બીજાનો પહેલો લઈશું. એમાં શું કહે છે? યોગ્ય પ્રમાણ માપ લઈ નીચેના કોષ્ટકની માહિતી એકનો આલેખ દોરો. ચલો, એમાં શું આપણે છે? આપણે કીધું છે ચોરસની બાજુ એટલે કે સેમીમાં બે ચોરસની બાજુ હોય તો પરિમિતિ મળે 8, 3 હોય તો 12, 3.5 હોય તો 14, 5 હોય તો 20 ને 6 હોય તો 24. તો આપણે દર્શાવવાનું છે આલેખ પત્રમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે આલેખ દોરવાનો રહેશે. એક્સ અક્ષ પર તમારે લખી નાખવાનું રહેશે ચોરસની બાજુ, અને વાય અક્ષ પર તમારે લખી નાખવાનું રહેશે પરિમિતિ. ઓકે, ચલો, પછી એક્સ અક્ષ પર લખીશું આપણે. જો 0 પછી આપેલા છે તો મેં 2 ખાના છોડીને 1 લખ્યો, પછી પાછા બીજા 2 ખાના છોડીને 2, બીજા 2 ખાના છોડીને 3, પછી જો બીજા 2 ખાના છોડીને 4. તો અહીંયા 3.5 કીધે લખીશ, વચ્ચે લખવું પડશે. તો 1 ખાનું છોડીને જો 3.5, પછી 1 ખાનું છોડીને 4, પછી 2 ખાના છોડીને 5, પછી 2 ખાના છોડીને 6. પછી વાય એક્સ પર લખવાનું રહેશે. મેં અહીંયા લખ્યું છે 4, 8, 12, 16, 20 અને 24. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો પછી શું કીધું છે? જો 2 સેમી હોય તો પરિમિતિ કેટલી મળે? 8 મળે. તો 2 સેમી અને પરિમિતિ 8 મળે ત્યાં કારણ આપણે જ્યાં મળતી હોય બંનેથી બંને રેખા ત્યાં કારણ બિંદુ કરીને દર્શાવી નાખવાનું રહેશે. ચલો, પછી 3 સેમી હોય તો પરિમિતિ કેટલી મળે? તો કે 12. તો 3 સેમી અને 12 પરિમિતિ મળતી હોય ત્યાં કારણ આપણે બિંદુ કરી નાખવાનું રહેશે. ચલો, પછી 3.5 સેમી હોય તો પરિમિતિ કેટલી મળે છે? એ લખ્યું છે 3.5 સેમી તો 14. તો દેખાય છે વિદ્યાર્થી મિત્રો? મેં 14 જો બિંદુ કરી નાખ્યું છે, તમારા રીતે બિંદુ કરી નાખવાનું રહેશે. પછી શું કહે છે? પછી 5 સેમી પરિમિતિ. 5 સેમીની વાત કરીએ, 4 સેમી નથી તો 4 સેમી એમને રાખવાના. કે 5 સેમી પરિમિતિ હોય તો કે શું કે 5 સેમી હોય તો કે પરિમિતિ મળશે 20. તો કે જગ્યા મળતું હોય ત્યાં આપણે બિંદુ કરી નાખવાના છે. કે 6 સેમી બાજુ હોય તો કે 24 પરિમિતિ મળે છે. તો 24 સેમી પરિમિતિ આપણે અહીંયા જગ્યા મળતી હોય ત્યાં બિંદુ કરી નાખવાના છે. પછી તમારે રેખા દોરી નાખવાની રહેશે. ચલો, એના પછીનો એક પ્રશ્ન કહે છે, શું કહે છે? આલેખ પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો શું કહે છે? શું આ રેખિક આલેખ છે? તો કે હા, આ રેખિક આલેખ છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? સીધો મળે છે એટલા માટે રેખિક આલેખ કહેવાય.
ચલો સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર બીજો લઈશું. એમાં શું કહે છે? યોગ્ય પ્રમાણમાં લઈ નીચેના કોષ્ટકની માહિતી આલેખ દોરો. તો ચોરસની બાજુ સેમીમાં અને ક્ષેત્રફળ ચોરસ સેમીમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે આલેખ દોરવાનો રહેશે. તો કયા કયા માપ આપેલા છે? જો ચોરસની બાજુ આપેલું છે કે 2 બાજુ હોય તો ક્ષેત્રફળ મળશે 4, 3 બાજુ હોય તો કે 9, 4 બાજુ હોય તો 16, 5 બાજુ હોય 25, 6 બાજુ હોય 36 મળશે. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા આલેખ દોરે છે, તમારા રીતે દોરી નાખવાનું રહેશે. જો એક્સ અક્ષ પર તમારે દર્શાવી નાખવાનું રહેશે ચોરસની બાજુ અને વાય અક્ષ પર ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસની બાજુમાં આપણે લખીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8. વાય અક્ષ પર ક્ષેત્રફળ લખીશું 5, 10, 15, 20, 25, 30, 35 ને 40. ઓકે, ચલો હવે શું કીધું છે? જો ચોરસની બાજુ એટલે કે 2 બાજુ હોય તો ક્ષેત્રફળ કેટલું મળે? તો કે 4. તો વિદ્યાર્થી મિત્રો જો 2 બાજુ અને 4 ચોકડ મળતા હોય કારણ આપણે દર્શાવી નાખવાના છે. તો 4 અહીંયા તો નથી, 5 ને 10 છે. તો 5ની થોડીક નીચે જો 5 ખાના છે તો એક ખાનું બરાબર 0 થી 5ની અંદર વચ્ચે નાના નાના ખાના કેટલા છે? તો 5 છે. તો તમને ખબર પડી ગઈ. તો એક ખાનું બરાબર 1 કહેવાય ને. તો ચોથું ખાનું હોય તો કંઈ 4 હોય ને. તો ચલો 2 અને 4 મેં દર્શાવેલું છે, તમારા રીતે બિંદુ કરીને દર્શાવી નાખવા રહેશે. પછી શું કીધું છે કે 3 ને 9. તો વિદ્યાર્થી મિત્રો 3 ખાના અને 9 જો 10ની કરવાનું છે, 10ની એક ખાનું છોડીને લખવાનું એટલે કે 9 મેં દર્શાવ્યું છે બિંદુ કરીને. આ રીતે તમારે દર્શાવી નાખવાના છે. પછી 4નું 16 કીધું છે તો 15 ને તો 15ની થોડુંક ઉપર એટલે એ રીતે તમારે દર્શાવી નાખવાનું છે બિંદુ કરીને. પછી 5નું કીધું છે 25. તો 5નું 25 તો તમને ખબર છે, તો તમને આવડે એવું જ છે, સીધું દર્શાવી નાખવાનું રહેશે. પછી 6નું કીધું છે 36. તો કે 35ની ઉપર એક ખાનું છોડી 35ની ઉપર દર્શાવી નાખવાનું રહેશે, એક ખાનું આવે ત્યાં. તો આ રીતે તમારે દર્શાવી નાખવાનું રહેશે. ચલો પછી એના પછી શું કહે છે? એના પછી પ્રશ્ન છે, એમાં શું કહે છે? આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો છે શું આ રેખિક આલેખ છે? તો એનો જવાબ આવશે ના, આ રેખિક આલેખ નથી. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.